ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં જ સાબરકાંઠામાં રાજકીય માહોલ ગરમાયો છે। હિંમતનગર અને ઈડર પાલિકા સહિત જિલ્લાની 8 તાલુકા પંચાયતોમાં જંગ માટે ભાજપે ઉમેદવાર પસંદગીનો ધમધમાટ તેજ કર્યો છે। હિંમતનગર ખાતે ભાજપની મહત્વની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી। પ્રદેશ નિરીક્ષકો સમક્ષ દાવેદારોનો ભારે જમાવડો જોવા મળ્યો, જ્યાં દરેક કાર્યકર્તાએ પોતાની જીતના સમીકરણો સાથે બાયોડેટા રજૂ કર્યા હતા। આજે હિંમતનગર તાલુકા અને હિંમતનગર જિલ્લા પંચાયતની જે ચાર્જશીટ આવે એનું હમણાં જ સેન્સ પ્રક્રિયા પૂરી થઈ છે અને એમાં લગભગ 99 અરજદારો તાલુકા પંચાયત માટે આવ્યા છે અને જિલ્લા પંચાયતના 18 ઉમેદવારો હાલ આવેલા છે અને લગભગ માહોલ એકદમ ભાજપ બાજુ ગરમ છે। એકદમ પ્રદેશમાંથી જે નિરીક્ષકો આવ્યા છે એમાં પ્રદેશમાંથી જે પણ એસઓપી લઈને આવ્યા હોય એ પ્રમાણે જ આ ઉમેદવારો નક્કી થવાના છે। વિશેષ નહીં કહેતા સાબરકાંઠા ભારતીય જનતા પાર્ટીમાં જે આખું સંગઠનની જે સ્ટ્રક્ચર છે એમાં ભારતીય જનતા પાર્ટી પેરેન્ટ બોડી મંડળ જે 14 મંડળ આવે છે એના આખું સંગઠન એમાં 7 મોરચા છે, યુવા મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો, અનુસૂચિત જાતિ મોરચો, એસટી મોરચો અને લઘુમતી મોરચો। આ બધા જ મોરચાની રચનાઓ કારોબારી સાથેની પૂર્ણ થઈ ચૂકેલ છે।